જામનગરમાં નવા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીએ ચાર્જ સંભાળ્યા પછી શહેરમાં પોલીસ દ્વારા નાઇટ ટ્રાફિક ડ્રાઈવ અવિરત યોજાઈ રહી છે. ગત રાત્રે પણ પોલીસ દ્વારા દિગ્વિજય પ્લોટ, દિગ્જામ સર્કલ, તળાવની પાળ, સુભાષ બ્રિજ સહિતના પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા નિયમ ભંગ કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. સિટી એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝન મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતનો સ્ટાફ સમગ્ર કવાયતમાં જોડાયો હતો. હાલમાં ગણપતિ ઉત્સવ હર્ષોલ્લાસથી સમગ્ર દેશમાં બનાવવામાં આવી રહ્યા છે. આના માટે જામનગર જિલ્લાની પ્રજાને હું ખાસ એક નમ્ર અપીલ કરવા માગું છું કે ગણપતિ વિસર્જન જે કરવામાં આવે, જે પંડાલ અથવા જે ઘરોમાં જે સ્થાપિત ગણપતિજી હોય એની જે વિસર્જન કરવામાં આવે કે જે ખાસ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કૃત્રિમ પોન્ડ્સ બનાવવામાં આવેલા છે, જે 2 પોન્ડ્સ, એક સરદાર રિવેરા પાસે અને બીજું વિશાલ હોટલની પાછળ જે બનાવવામાં આવેલા છે, એમાં જે ખાસ સુરક્ષા સલામતીની વ્યવસ્થા સાથે, જે બધી વ્યવસ્થાઓ સાથે એના આયોજન ત્યાં કરવામાં આવેલા છે. આ સિવાય કોઈ પણ જગ્યા, કોઈ નદી, દરિયા કિનારે અથવા કોઈ પણ તલાવમાં જ્યાં કોઈ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ના હોય ત્યાં વિસર્જન ના કરવામાં આવે. આ મારી ખાસ અપીલ છે અમારી. ઓર કોઈ પણ ડાઉટ અથવા જગ્યા માટે કોઈ પણ ચોખવટ કરવાની હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર 112 નંબર ઉપર પણ કોલ કરીને વેરીફાઈ ચેક કરી શકો છો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.